આપણા અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજી, બરાબર, એનો ઉપયોગ તો તમારી સામે બોર્ડ દેખાશે. અવાજ બરોબર રીતે ન આવતો હોય મારો, અથવા વિડિયો વચ્ચે હેંગ થતો હોય કે ચોટી જાય, સ્ક્રીન સ્ટોપ થઈ જાય તો તરત જ મને કહેશો. ઓકે, દેખાય છે બરોબર? હા સર. ઓકે, તો આજનો આપણો ટોપિક છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજી. ઇન્ટરનેટ ટેકનોલોજી નો ઉપયોગ, બરાબર, ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ. તો આપણે બધા જે છે ઇન્ટરનેટ ટેકનોલોજી થી વાકેફ છીએ. આજે લગભગ બધા સ્માર્ટ મોબાઈલ યુઝ કરે છે અને એ સ્માર્ટ મોબાઈલની અંદર ઇન્ટરનેટ મોબાઈલ ડેટા પણ તમે જોતા હશો. ઇન્ટરનેટ ચાલુ કરી અને એ ઇન્ટરનેટની મદદથી આપણા મોબાઈલમાં જે જરૂરી એપ્લિકેશનો જે છે એ એપ્લિકેશન આપણે સરળ રીતે યુઝ કરી શકીએ છીએ. દાખલા તરીકે વોટ્સએપ છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, ફેસબુક છે. આ બધી એપ્લિકેશન જે છે સોશિયલ સાઇટ જે છે એને આપણે ઇન્ટરનેટની મદદથી યુઝ કરી શકીએ છીએ. પછી આપણે કોઈ પણ પ્રકારની માહિતી છે, કોઈ પણ પ્રકારની માહિતી આપણે જોતી હોય, કોઈ નોલેજ જોતું હોય તો તરત જ આપણે ઇન્ટરનેટમાં ગૂગલમાં સર્ચ કરીએ છીએ. એટલે ગૂગલ જે છે દરેક વસ્તુ જે છે દુનિયાના ખૂણેની માહિતી જે છે એ આપણને સર્ચ કરીને આપે છે. એટલે તો આપણે ઇન્ટરનેટમાં ગૂગલમાં જઈ અને જે વસ્તુ આપણે જોઈએ છીએ એને આપણે સર્ચ કરીએ છીએ ને, એમાં લખીએ છીએ અને પછી એને સર્ચ કરતા તરત જ આપણને એ માહિતી જે છે એની લિંક મળે છે. શું મળે છે? લિંક મળે છે. અને એ લિંક ઉપર આપણે ક્લિક કરીએ છીએ એટલે તરત જ જે માહિતી જોઈએ એ માહિતી આપણા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ડિસ્પ્લે થાય છે, માહિતી આપણને જોવા મળે છે. એટલે આજે ઇન્ટરનેટને લીધે દુનિયા જે છે નાની થઈ ગઈ છે. કહી શકાય કે ના કહી શકાય? દુનિયા નાની થઈ ગઈ છે. ગ્લોબલ જે વિશ્વ જે છે એ એક ગામડું થઈ ગયું છે. થઈ ગયું છે ને? વિશ્વ શું થઈ ગયું છે? ગામડું થઈ ગયું છે એમ કહેવાય. આજનો યુગ એટલે માહિતીનો યુગ કહેવાય. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ. કયો યુગ કહેવાય? ઇન્ફોર્મેશન ટેકનોલોજી. બરાબર? એટલે માહિતી અને પ્રસારનો યુગ કહેવાય. માહિતી પ્રચાર અને પ્રસારનો યુગ. બરાબર? માહિતીને પ્રચાર અને પ્રસારનો યુગ કહેવાય. ફટાક કરતા તરત જ માહિતી આપણા સામે આવી જાય છે. તો કોને આભારી છે આ બધું? ઇન્ટરનેટ. કોને આભારી છીએ આપણે? ઇન્ટરનેટ. આંતરજાળ. ઇન્ટરનેટનું ગુજરાતી શું થાય? આંતરજાળ. બરાબર? વિશ્વના તમામ ખૂણેથી માહિતી જે છે લિંક દ્વારા, URL દ્વારા. તમને ખબર છે URL શું? URL
યુઆરએલ શું છે? તમે કોઈ પણ ઇન્ટરનેટમાં તમે વેબસાઇટ જોઈ હશે, જોઈ છે બધા વેબસાઇટ જુઓ છો ને? HTTP એવું લખેલું હોય, HTTP પછી આમ બે ટપકા હોય, પછી બે સ્લેશ હોય, એવું જોયું છે ને? પછી વેબસાઇટ ચાલુ થાય www.kkms.com. આપણે એવું લખીએ એક્ઝામ્પલ, kkms ઓર્ગેનાઇઝેશન. હાલો, આવી વેબસાઇટ તમે જોઈ હશે. આ એક્ઝામ્પલ આપણે લખ્યું છે, જોઈ છે વેબસાઇટ? જુઓ છો બધાને વેબસાઇટ વિશે તો ઓળખો જ છો. એ વેબસાઇટ ની અંદર હાજી હા, તો અહીંયા આગળ શું લખેલું હોય? આખી વેબસાઇટ હોય ને, તો આ વેબ નું એડ્રેસ કહેવાય HTTP, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એ આટલું બધું ઊંડું નથી જવું, પણ હું તમને કહું. અને આ જે છે, આ વેબસાઇટ ને આપણે શું કરીએ છીએ? માની લો કે સર્ચ કરીએ છીએ ઇન્ટરનેટમાં, SEARCH સર્ચ કરીએ છીએ. આવું સર્ચ નું સિમ્બોલ હશે, દેખાય છે ને બધાને? આ બધું દેખાય છે? એનાથી આપણે સર્ચ કરીએ છીએ, તો આ URL યુનિવર્સલ રિસોર્સ લોકેટર, એટલે આમાં સર્ચ કરતા ડાયરેક્ટ URL છે, ઇન્ટરનેટ જે છે એ માહિતી ક્યાં આપેલી છે, દુનિયાના કયા ખૂણાની માહિતી છે, કોણે આ માહિતી અપલોડ કરી છે, એ માહિતીને સર્ચ કરે છે અમુક સેકન્ડોમાં સર્ચ કરીને તરત જ આપણા મોબાઈલમાં એ જે તે માહિતી આપણે સર્ચ કરી છે, બરાબર, એ માહિતી આપણને ફટાક કરતા મળી જાય છે. આ છે ઇન્ટરનેટ, બરાબર. હવે આપણે જાણવું શું છે? આપણો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજી આપણો મેઇન મુદ્દો આ છે. આ આપણે ઇન્ટરનેટ વિશે પરિચિત થયા એટલે બધાને ખબર તો છે જ કે ઇન્ટરનેટ શું છે. તો એમાં પહેલો મુદ્દો આવે છે ટ્યુટોરિયલ. ટ્યુટોરિયલ સાંભળ્યું છે શબ્દ? ટ્યુટોરિયલ નો મતલબ શું થાય? ટ્યુટોરિયલ એક શું છે? તો અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં ઇન્ટરનેટ જે છે એ ટ્યુટોરિયલ જેવું કામ કરે છે. તો આ શબ્દ વિશે પહેલા વાકેફ થાઓ. ટ્યુટોરિયલ એટલે આપણને જે દરેક બાબતને શીખાડતા હોય, એક મુદ્દાને સમજાવતા હોય, નાના પોઈન્ટને બરોબર રીતે બેસાડીને આપણને સમજાવતા હોય. એક ટ્યુશન, આપણે ટ્યુશન શેના માટે જઈએ છીએ? તમે બધા ટ્યુશને જતા હશો અથવા ગયા હશો 10મા ધોરણમાં. તો ટ્યુશન જે છે આપણે એટલા માટે જઈએ છીએ કે ટ્યુશનમાં શિક્ષક જે છે, જે તે ટીચર જે છે, આપણને ક્લાસ જે લે છે એ આપણને દરેક બાબતને એકદમ નજીકથી ધ્યાનથી એ વસ્તુ સમજાવે છે, અને પર્ટિક્યુલર, બરાબર. અને દરેક મુદ્દો જે છે, દરેક પ્રશ્ન જે છે, દરેક બાબત જે છે એ ટ્યુશન વાળા સાહેબ અથવા બેનને આપણે પૂછી શકીએ છીએ. અને ટ્યુશન વાળાનું કામ એ છે કે આ જે તે વિષયનો મટીરિયલ જે છે, જે તે વિષયની દરેક બાબત જે છે એ આપણને બરોબર રીતે શીખાડે, બરાબર. એટલે આપણે ટ્યુશન જઈએ છીએ, એવું કરીએ છીએ ને. તો આ જે છે ને ટ્યુટોરિયલ જે છે, એનો અર્થ જ એવો થાય છે કે કોઈ વસ્તુ જે છે આપણને એ રીતના જાણવા મળતી હોય, જ્ઞાન એ રીતના મળતું હોય કે જાણે બાજુવાળા એક ટ્યુશન ક્લાસીસના સાહેબ કે બેન જે છે આપણને ભણાવી રહ્યા, જેથી આપણને વધુ સમજાય, બરાબર. જનરલ જે રીતના કોઈ જ્ઞાન જે છે આપણે જનરલી બધાને સમજાવતા હોઈએ ને, ક્યાં કોઈ એકને આપણે બેસાડીને બરોબર રીતે સમજાવીએ તો એમાં ફરક પડે કે ના પડે, બરાબર. તો આ ઇન્ટરનેટ જે છે એ એક ટ્યુટોરિયલ જેવું કામ કરે છે. કોઈ પણ વિષય જે છે એની વેબસાઇટ ઉપર જો વેબસાઇટ પર આપણે જઈ શકીએ છીએ અને એ જે તે વિષયને સર્ચ કરીએ છીએ.
ઇન્ટરનેટમાં કોઈ એક વેબસાઇટ છે, એજ્યુકેશનની વેબસાઇટ છે, એમાં આપણો વિષય લખ્યો, દાખલા તરીકે ઇકોનોમિક્સ, અને એને સર્ચ કરીએ છીએ એટલે તરત જ એને લગતી લિંક જે છે બરાબર આપણી સામે આવશે. ઓપન એક્સેસ લિંક કહેવાય. ઓપન એક્સેસ. હા બોલો સર. ખુશીને જોઈન કરો ને. હવે નહીં થઈ શકે, હવે આપણે બેક નહીં જઈ શકીએ પાછા. 5 મિનિટથી ઉપર 6 મિનિટ થઈ ગઈ હતી બરાબર. હવે કારણ કે આ પાછું બધું રીસેટ કરવું પડશે. આપણે શેરિંગ સ્ક્રીન ઉપર છીએ એટલે પાછું રીસેટ કરવું પડશે. ડિસ્ટર્બ થશે બેટા. હા, એટલે 5-6 મિનિટમાં આપણે આનો વિડીયો રેકોર્ડિંગ કરેલો વિડીયો આપણે મૂકી જ દઈશું, એમાં જોઈ લે બરાબર. તો ઓપન એક્સેસ લિંક શું છે? ઓપન એક્સેસ લિંક એટલે કોઈ પણ લિંક જે છે, કોઈ પણ વિષયની લિંક જે છે આપણે લખીએ છીએ, સર્ચ કરીએ છીએ ઇન્ટરનેટ ઉપર, તો એ વિષયને લગતી નાનામાં નાની બાબત, ઝીણામાં ઝીણી કહેવાય ને કે દરેક એકદમ ડિટેલથી આપણને જોવા મળશે. દાખલા તરીકે તમે આપણા અર્થશાસ્ત્રમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ એવી રીતે ઇન્ટરનેટમાં સર્ચ કરશો ને તો તમને લોટ્સ ઓફ જેટલા તજજ્ઞો, જેટલા નિષ્ણાંતોએ આ મુદ્દા વિશે માહિતી લખી હશે, અપલોડ કરી હશે, તો એ બધું આપણી સામે આવી જશે. મતલબ કે નાનામાં નાની બાબત જે છે આપણે જાણી શકીએ છીએ. શેનાથી? ઇન્ટરનેટથી. એટલે ઇન્ટરનેટ કેવું કામ કરી રહ્યું છે? ટ્યુટોરિયલ. સમજાય છે વાત? ટ્યુટોરિયલ જેવું કામ કરી રહ્યું છે. મતલબ કે ટ્યુશન ક્લાસમાં આપણને જે રીતે શીખવા મળતું હોય એવું ને એવું આપણને શીખાડે છે. કોણ? ઇન્ટરનેટ. બરાબર. કોણ શીખાડે છે? ઇન્ટરનેટ. બરાબર. હવે બીજો મુદ્દો છે ત્વરિત શિક્ષણ. બીજો મુદ્દો શું છે? ત્વરિત શિક્ષણ. તો ત્વરિત શિક્ષણ. ત્વરિત એટલે તાત્કાલિક, કે ઓન ધી સ્પોટ, તરત જ. ત્વરિત એટલે તરત જ. આપણે અહીંયા સર્ચ કર્યું ને તરત જ આપણને જે તે માહિતી મળી જતી હોય ઇન્ટરનેટની મદદથી. ત્વરિત શિક્ષણ અથવા જાણકારી. બરાબર. કોઈ પણ જાણકારી આપણને જોતી હોય, તમે પણ ઇન્ટરનેટ ઉપયોગ કરતા હશો, કોઈ પણ વસ્તુ તમને શીખવી છે અથવા કોઈ પણ વસ્તુ તમારે જાણવી છે, શિક્ષણ લેવું છે અથવા કોઈ જ્ઞાન જોઈએ છે તમને, તો તરત જ ઇન્ટરનેટમાં સર્ચ કરશો. શું કરશો? સર્ચ કરશો. માની લો કે તમે ઇકોનોમિક્સ લખ્યું, બરાબર, તમને ધોરણ 12 નું તમામે તમામ ધોરણ 12 નો પોઈન્ટ, એ બધા પોઈન્ટ અથવા બધા ચેપ્ટર તમારી સામે આવી જશે. તો શિક્ષણ, ત્વરિત તાત્કાલિક શિક્ષણ મળતું આપણને કોણ આપે છે? ઇન્ટરનેટ. એવી જ રીતના કોઈ પણ જાણકારી જે છે, તમને કોઈ મુદ્દો જે છે કોઈ વિશે જાણવું છે, કોઈ પણ બાબત વિશે, અભ્યાસને લગતા કોઈ મુદ્દા વિશે નોલેજ લેવું હોય, બરાબર, તો એ તમે ઇન્ટરનેટમાં સર્ચ કરો, જે વસ્તુ વિશે જાણવું છે એને સર્ચ કરો એટલે તરત જ તમારી સામે એ ગૂગલ જે છે હાજર કરી આપશે જે તે માહિતી. એટલે આ જે છે આપણે અર્થશાસ્ત્રને લગતો મટીરિયલ, અર્થશાસ્ત્રને લગતા સિદ્ધાંતો, અર્થશાસ્ત્રને લગતા તજજ્ઞો, જો નિષ્ણાંતોના લેખો, જો અર્થશાસ્ત્ર વિશે જે તજજ્ઞો, જે નિષ્ણાંતો, જે એક્સપર્ટ લોકોએ જે પણ વિષયને લગતો મટીરિયલ જે છે અપલોડ કર્યો હશે, એ તરત જ ઇન્ટરનેટની મદદથી આપણી સામે હાજર થઈ જાય છે. પછી અર્થશાસ્ત્રને લગતા ભાષણો જોઈએ, અર્થશાસ્ત્રને લગતા વિડીયો જોઈએ, બરાબર.
તો એ બધું જે છે ઇન્ટરનેટની મદદથી આપણે તાત્કાલિક મળી જાય છે, ત્વરિત મળી જાય છે. એટલે આપણને એવું લાગે છે કે આપણે કોઈ વર્ગખંડમાં બેઠા છીએ, આપણે કોઈ ક્લાસમાં બેઠા છીએ. અને જેવી રીતે કેમ ક્લાસની અંદર આપણે સાહેબને પૂછી, ક્લાસમાં આપણે બેઠા હોઈએ અને સાહેબને પ્રશ્ન કરી તો તરત જ સાહેબ આપણને જવાબ માની લો આપે. એવી જ રીતે ઇન્ટરનેટમાં પણ એવું છે. ઇન્ટરનેટમાં કોઈ પણ વિષયના તજજ્ઞોના અથવા નિષ્ણાંતોના ભાષણો, વિડીયો કે એને લગતું નોલેજ જે છે એ તરત જ સર્ચ કરતા તરત જ આપણને જવાબ મળી જાય છે. એટલે કે તરત જ એ માહિતી આપણી સામે હાજર થઈ જાય છે. બરાબર? એટલે નિષ્ણાંતોના લેખો, ભાષણો, વિડીયો એ બધું આપણે તાત્કાલિક રીતે મેળવી શકીએ છીએ ઇન્ટરનેટની મદદથી. પછી ત્રીજો મુદ્દો છે વાંચવા લાયક સામગ્રી. વાંચવા લાયક સામગ્રી. બરાબર? તો એકદમ ઈઝી છે. જો આ મુદ્દામાં તરત તમે બધા લખી શકો, સરસ મજાની રીતે લખી શકો કે ઇન્ટરનેટની મદદથી આપણે કોઈ પણ વસ્તુ આપણને વાંચવી છે તો વાંચવા લાયક સામગ્રી આપણે તરત જ મેળવી શકીએ છીએ. આજે તો વાંચવા લાયક સામગ્રીની એપ્લિકેશનો પણ અવેલેબલ છે. બરાબર? તો વાંચવા લાયક સામગ્રીની અંદર તમે કઈ કઈ વાંચી શકો, કઈ કઈ વસ્તુઓ તમારે વાંચવી છે. ગુજરાતીનું વાંચવું છે, ઇંગ્લિશનું વાંચવું છે, બરાબર, જે તે વિષયનું વાંચવું છે, બરાબર, એ દરેક વિષયનું મટીરિયલ એટલે કે વાંચવા લાયક સામગ્રી ફટાક કરતા તરત જ આપણી સામે હાજર થઈ જાય છે. દાખલા તરીકે તમારે માની લો કે હિક્સ હેલેન કોઈ પણ અર્થશાસ્ત્રીના સિદ્ધાંતો જે છે એ તમારે જોવા છે. તો અર્થશાસ્ત્રના લેખો, સિદ્ધાંતો કોઈ પણ એવું જ નહીં કે કોઈ એક વિષયના, બરાબર, ગમે તે વિષયના લેખો જે છે એ તમે આ ઇન્ટરનેટની મદદથી મેળવી શકો છો. વાંચવા લાયક સામગ્રી જે છે તરત જ તમે મેળવી શકો છો. અને તમે પ્લે સ્ટોરની અંદર આ જુદા જુદા વિષયને લગતી માહિતીના એપ્લિકેશનમાં પણ તમે મેળવી શકો છો. દાખલા તરીકે તમારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે તો તમે પ્લે સ્ટોરમાં તમે લખો, બરાબર, દાખલા તરીકે જનરલ નોલેજ, જીકે એવું શબ્દ લખો, જીકે એવું લખો પ્લે સ્ટોરમાં, તો જીકે એટલે કે જનરલ નોલેજને લગતી ઘણી બધી એપ્લિકેશનો જે છે એ તમારી સામે હાજર થશે. તમે એને પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો અને જનરલ નોલેજ મેળવી શકો છો. એટલે દરેક જુદા જુદા તજજ્ઞો, નિષ્ણાંતોના લેખો જે છે એ ઇન્ટરનેટની મદદથી મળી જાય છે. બરાબર, ફટાક કરતા મળી જાય છે, તાત્કાલિક મળી જાય છે. એટલે કોઈ પણ વાંચવા લાયક સામગ્રી આપણે ઇન્ટરનેટમાં મેળવી શકીએ છીએ. બરાબર? હવે જો આ મુદ્દો આપણે જોઈએ ને ત્વરિત શિક્ષણ, તો ત્વરિત શિક્ષણને લગતી એપ હાલના સમયમાં કઈ છે? બરાબર, એક છે હાલમાં જી શાળા, હમણાં એ હાલે છે જી શાળા, ગુજરાત શાળા, જી શાળા. પછી તમારે બીજું નોંધવું હોય તો બોર્ડે આપ્યું છે GSEB. દસે આ પ્લે સ્ટોર ની અંદર તમે આ ડાઉનલોડ કરવાની હોય, જી શાળા, પછી GSEB, પછી ત્રીજી ફેમસ છે યુથ એજ્યુકેશન. નોંધ કરવું હોય તો કરી શકો તમે. આમાં તમે શિક્ષણ દરેક ધોરણના 1 થી લગભગ 12 ધોરણનું મટીરિયલ જે છે દરેક વિષયનો તમે આ એપ્લિકેશનમાં વાંચી શકો છો. આ બીજા મુદ્દાની વાત કરું છું. શિક્ષણમાં એપ્લિકેશનો છે, આ શિક્ષણને લગતી એપ્લિકેશનો છે, બરાબર, એપ છે, આપણે કહીએ છીએ ને એપ, હોમ લર્નિંગ માટે ઘરે બેઠા આપણે જે ભણવું હોય અને એમ થાય કે આપણે કોઈની જરૂર નથી તો આ હોમ લર્નિંગમાં જી શાળા, પછી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે ગસેબ, બરાબર, અને યુથ એજ્યુકેશન, આ 3 એપ્લિકેશન છે એવી સરસ મજાની છે. પ્લે સ્ટોર ની અંદર ડાઉનલોડ કરી અને એમાં દરેક વિષયનું 1 થી 12 ધોરણનું કોઈ પણ વિષયનું મટીરિયલ, એને લગતા વિડીયો, એને લગતે લેખો, બરાબર, એને લગતું મટીરિયલ
આપણને આ એપ્લિકેશનમાં મળી જાય છે. એવી જ રીતે વાંચવા લાયક સામગ્રીમાં કોઈ પણ વાંચવા લાયક સામગ્રી જે છે આપણે ઇન્ટરનેટની મદદથી મેળવી શકીએ છીએ. બધાને બરોબર તે સમજાય છે અને સંભળાય છે કે નહીં? ક્લિયર સંભળાય છે? હા સર. હા સર. વેરી ગુડ. બધા બરોબર તે ધ્યાન આપજો અને ખાલી સાંભળવાનું જ નહીં, આપણે વસ્તુ નોંધ પણ કરતા આવવાનું. આપણે 12મા છીએ એટલે ખૂબ જ મહેનત કરવાની છે. સાંભળવાનું એમ જ સમજવું કે આપણે ક્લાસમાં બેઠા છીએ નોટબુક લઈને, સારી સારી વસ્તુ નોંધ કરવાની. બરાબર? પછી ચોથો મુદ્દો છે વિવિધ માહિતી મેળવવા માટે. જો વિવિધ માહિતી, પાછું ઈ નહીં આવી જાય છે. એક મુદ્દો તમને આવડી જાય તો બધું આવડી જાય. વિવિધ માહિતી મેળવવા. કોઈકનો માઇક ઓન છે, જરાક ઓફ કરી નાખો. માઇક ઓન છે એ ઓફ કરી નાખો, ઘોંઘાટ આવે છે. જો વિવિધ માહિતી, અલગ અલગ મટીરિયલ, અલગ અલગ કહેવાય ને કે ખાલી એવું જ નહીં આપણા સબ્જેક્ટને લગતું, અન્ય કોઈ પણ નોલેજ જોતું હોય તમને, કોઈ પણ મુદ્દો જે છે એના વિશે તમારે જાણવું છે, બરાબર? તો એ માહિતીનો ખજાનો જે છે ઇન્ટરનેટ થ્રુ આપણે સર્ચ કરી શકીએ છીએ અને મેળવી શકીએ છીએ. દાખલા તરીકે તમારે એમ જાણવું છે કે અર્થશાસ્ત્રની ડિગ્રી આપણે મેળવવી છે. માની લો કે તમારો મેન વિષય અર્થશાસ્ત્ર છે, તમે 12 ધોરણ પાસ કર્યા અને તમે કોલેજમાં એડમિશન લ્યો છો, તો તમે કોઈ એક મેન વિષય પસંદ કરશો, તમારો ફેવરેટ વિષય, બરાબર? કોઈકનું ફેવરેટ વિષય અકાઉન્ટ હોય, કોઈનો ફેવરેટ વિષય ગુજરાતી હોય, કોઈનો ફેવરેટ વિષય હિન્દી હોય, બરાબર? અને કોઈકનો ફેવરેટ વિષય વાણિજ્ય વ્યવસ્થા હોય, એસટી પણ હોઈ શકે. તો આ મેન વિષય કહેવાય ને, શું કહીએ આપણે? મેન વિષય, બરાબર? જેવી રીતે મારો મેન વિષય ઇકોનોમિક્સ છે, તો મારે અર્થશાસ્ત્ર ને લગતી માહિતી જોઈએ છે વિવિધ, કે અર્થશાસ્ત્રની ડિગ્રી માની લો કે આ કોલેજો કેટલી છે અને યુનિવર્સિટીઓ કેટલી છે. અર્થશાસ્ત્રની ડિગ્રી જ્યાંથી મળે છે, ઇકોનોમિક્સની ડિગ્રી મેન વિષય તરીકે ઇકોનોમિક્સના માસ્ટર ડિગ્રી. કઈ ડિગ્રી? એક તો ગ્રેજ્યુએશનની ડિગ્રી અને બીજું છે માસ્ટર ડિગ્રી, બરાબર? ગ્રેજ્યુએશનની ડિગ્રી અને માસ્ટર ડિગ્રી જે કોલેજોમાં અથવા જે યુનિવર્સિટીઓમાં ડિગ્રીઓ ચાલતી હોય એ મારે જાણવું છે. તો હું ઇન્ટરનેટની મદદથી જાણી શકું છું કે આ કોલેજમાં ઇકોનોમિક્સ મેન સબ્જેક્ટ તરીકે રાખવા મળે છે, આ કોલેજમાં સમાજશાસ્ત્ર મેન સબ્જેક્ટ તરીકે રાખવા મળે છે. તમે જ્યારે કોલેજમાં આવશો ત્યારે બધું તમને જ્ઞાન મળશે કે ફલાણી કોલેજમાં તો મેન વિષય રાખવા નથી મળતું, આ કોલેજમાં આ નથી રાખવા મળતું, આ કોલેજમાં આ નથી રાખવા મળતું, એવો બધા અનુભવ થશે. તો ઇન્ટરનેટની મદદથી આપણે એ જાણી શકીએ છીએ કે કઈ કોલેજોમાં, કઈ યુનિવર્સિટીઓમાં કયો વિષય મેન રાખવા મળે છે. તો એ વિવિધ માહિતી કહેવાય. શું કહેવાય? વિવિધ માહિતી કહેવાય. તો એ જાણી શકીએ છીએ. પછીનો મુદ્દો છે અન્ય માહિતી મેળવવા માટે. અન્ય માહિતી, અધર નોલેજ, અન્ય માહિતી મેળવવા માટે, બરાબર? તો અન્ય માહિતીમાં તમે માની લો કે પાછી જો આપણે જે શરૂઆતના 2 મુદ્દા સમજ્યા એ મુદ્દાને લગતું જ છે, આમાં કંઈ જ નથી. અન્ય માહિતીમાં તમારે મન ફાવે એ માહિતી જોઈએ છે. માની લો કે તમારે એક ગરીબીનો પાઠ તમે જોઈ રહ્યા છો અથવા બેરોજગારીનો ચેપ્ટર તમારી બુકની અંદર તમે વાંચી રહ્યા છો, બરાબર? આપણી ચોપડીમાં ગરીબીનો પાઠ છે, બેરોજગારીનો પાઠ છે, વસ્તીનો પાઠ છે, એ તમે માની લો કે જોઈ રહ્યા છો. માની લો કે તમે વસ્તીનો મુદ્દો જે છે એ જોઈ રહ્યા છો. કયો મુદ્દો? વસ્તીનો મુદ્દો, બરાબર? વસ્તી વાળો પાઠ જે છે એ તમે જોઈ રહ્યા છો. હવે તમને એમ થાય છે કે મારે ગુજરાતમાં કુલ વસ્તી કેટલી હતી 2011માં? માની લો કે 2011માં ગુજરાતમાં કુલ વસ્તી કેટલી હતી, કયા કયા જિલ્લામાં કેટલી વસ્તી હતી, એમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી, પુરુષોની સંખ્યા કેટલી હતી, બાળકોની સંખ્યા કેટલી હતી, આવું બધું તમારે જાણવું છે, ઊંડું જ્ઞાન લેવું છે, બરાબર? તો જોકે આ તો ચોપડીમાં તો છે નહીં, ચોપડીમાં તો માત્ર ગુજરાતની કુલ વસ્તી લીધેલી હોય અથવા સ્ત્રી અને પુરુષોની સંખ્યા લીધેલી હોય અને બરાબર? તમને એમ થાય કે ઇન્ટરનેટની મદદથી સંદર્ભ એટલે રેફરન્સ એટલે ડિટેલમાં માહિતી તમે
શોધ કરી શકો છો, સર્ચ કરી શકો છો. ઇન્ટરનેટની મદદથી તમે ખૂબ ડિટેલમાં જઈ શકો છો. કોઈ પણ મુદ્દા વિશે તમારે ડિટેલમાં જાણવું હોય તો જોઈ શકો છો. ભારતની છેલ્લા 50 વર્ષની વસ્તી કેટલી હતી, બરાબર, એમાં કયા રાજ્યમાં કેટલી વસ્તી હતી, પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલી, સંખ્યા, એ બધું ડિટેલમાં તમે જઈ શકો છો. મતલબ કે કોઈ પણ વિષયનો સંદર્ભ જે છે, રેફરન્સ જે છે, ઇન્ટરનેટની મદદથી તમે મેળવી શકો છો. પછી એવી જ રીતને કોઈકના વ્યાખ્યાનો જે છે અર્થશાસ્ત્ર, માની લો કે આપણો વિષય અર્થશાસ્ત્ર છે, તો આપણા અર્થશાસ્ત્રીઓ જે છે, દાખલા તરીકે મનમોહનસિંહ છે, બરાબર, એ આપણા અર્થશાસ્ત્રી. એમ પ્રોફેસર હિક્સ હેલેન, પ્રોફેસર પીગુ, પછી પ્રોફેસર માર્શલ, પછી પ્રોફેસર એડમ સ્મિથ. આને લગતી માહિતી જોઈએ છે આપણે. એડમ સ્મિથ નું નામ તો સાંભળ્યું. હવે એડમ સ્મિથ ના વિશે તમારે ઘણું બધું જાણવું છે, કે સર્ચ કરો ઇન્ટરનેટમાં એડમ સ્મિથ, બરાબર, એવું તમે લખો પ્રોફેસર એડમ સ્મિથ, એમ લખો તો એડમ સ્મિથે કેટલી વ્યાખ્યાઓ આપેલી, એડમ સ્મિથે કેટલા સિદ્ધાંતો આપ્યા, એડમ સ્મિથે કેટલા નિયમ આપ્યા, બરાબર, એડમ સ્મિથના જરૂરી લખાણો કેટલા, એડમ સ્મિથે કઈ કઈ બુકો લખી છે, આ બધું તમે ડિટેલમાં રેફરન્સ મેળવી શકો છો. કઈ રીતના? ઇન્ટરનેટની મદદથી. પછી આંકડાકીય માહિતી. હવે છેલ્લો મુદ્દો છે આંકડાકીય માહિતી. તો ઇન્ટરનેટની મદદથી તમે આંકડાકીય માહિતી મેળવી શકો છો. કોઈ પણ આંકડાકીય માહિતી જો આપણા ચોપડીમાં જો ગરીબીનો પાઠ છે, બેરોજગારીનો પાઠ છે, વસ્તીનો પાઠ છે, બરાબર, પછી પંચવર્ષીય યોજના જે છે, તો આને લગતા આંકડા, ડેટા, શું કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં? ડેટા કહીએ છીએ. એ ડેટા આપણે મેળવી શકીએ છીએ. મેં હમણાં જ વાત કરી કે તમારે વસ્તીના બધા ડેટા એટલે આંકડા, જિલ્લા વાઇઝ આંકડા, બરાબર, એ મેળવી શકો. ગામ વાઇઝ આંકડા એ પણ મેળવી શકો. માની લો કે અંજારમાં કુલ વસ્તી કેટલી હતી 2011માં સર્વે પ્રમાણે, બરાબર, એમાં બાળકો કેટલા હતા, સ્ત્રીઓ કેટલી હતી, પુરુષો કેટલા હતા, એ પણ તમે મેળવી શકો છો. એ જ રીતના આપણે જાણવું છે ગરીબી વિશે. તો ભારતમાં કુલ ગરીબી કેટલી છે, 2011માં ગરીબી કેટલી હતી, બરાબર, 2001માં ગરીબી કેટલી હતી, ગામડાઓમાં કેટલી ગરીબી હતી, શહેરોમાં કેટલી ગરીબી હતી, કેટલા બેરોજગાર હતા એ પણ આપણે જાણવું છે, કે કેટલા લોકો કામ વગરના બેઠેલા હતા, એટલે કે બેકાર હતા, બેરોજગાર હતા. 2011માં કુલ બેરોજગારી કેટલી હતી. તો આને લગતા શું કહેવાય? આ બધાના ડેટા હોય, આંકડા હોય કે ન હોય? આના આંકડાકીય માહિતી હોય. તો આંકડાકીય માહિતી આપણે સર્ચ કરવી હોય, શોધ કરવી હોય, જાણવી હોય, તો તરત જ આપણે ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવી શકીએ છીએ. પછી આપણે એ જાણવું છે કે બેંકો વિશે ડિટેલ જોઈએ છે. તો આરબીઆઈ ની આ વેબસાઇટ જે છે, એના ઉપરથી આપણે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના જે રિપોર્ટ છે, અહેવાલ જે છે, એ પણ મેળવી શકીએ છીએ. પછી આરબીઆઈ દ્વારા બહાર પાડેલા આયાત અને નિકાસ અંગેની માહિતી જે છે, આરબીઆઈ સર્ચ કરેલી છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સર્ચ કરેલી આયાત અને નિકાસની માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ વેબસાઇટ ઉપરથી. પછી ઘણી બધી સંસ્થાઓ જે છે, અન્ય મહત્વની સંસ્થાઓ કઈ છે? તો એ સંસ્થાઓમાં પહેલું છે સીએસઓ, બરાબર, સીએસઓ. કોણ કે છે? સીએસઓ નું પૂરું નામ, સીએસઓ નું પૂરું નામ કોણ કે છે? સંસ્થાઓને લગતી માહિતી પણ આપણે, સંસ્થાઓએ જે ડેટા મૂક્યા છે, આંકડાકીય માહિતી આપતી સંસ્થાઓ કઈ છે? તો એ સંસ્થાઓના નામ પહેલું જ છે સીએસઓ. સીએસઓ નું પૂરું નામ શું? મોસ્ટ આઈએમપી. તો યાદ રાખજો, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ. ઓર્ગેનાઇઝેશન, ઓફિસ નહીં પણ ઓર્ગેનાઇઝેશન, મતલબ કે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા. તો આ સંસ્થા જે છે એનું કામ શું છે? ડેટા એકત્ર કરવાના. શું કરવાના? કેન્દ્રીય આંકડાકીય સંસ્થા એ ડેટા, સંશોધિત થયેલા ડેટા જે છે સંગ્રહ કરે છે અને સાચવે છે અને આપણી સામે જાહેર કરે છે. એટલે સીએસઓ પણ એક આંકડાકીય સંસ્થા છે. પછી બીજી સંસ્થા છે એનએસએસઓ. એનએસએસઓ, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બરાબર. નેશનલ સેમ્પલ સર્વે, અમુક સર્વે જે કરવામાં આવે છે
નાના નાના સર્વે કરવામાં આવે છે. કોઈ ગામડાનો સર્વે હોય, કોઈ શહેરનો સર્વે હોય, કોઈ ગુજરાતનો સર્વે હોય, કોઈ મહારાષ્ટ્રનો સર્વે કરેલો હોય, ગરીબીનો સર્વે હોય, બેરોજગારીનો સર્વે હોય, નાના નાના ગામડાઓના ટૂંકા ટૂંકા સંશોધનો જે છે, સેમ્પલ શું કહે છે? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા જે છે, એને લગતા આંકડા જે છે, સર્વે કરેલા આંકડા જે છે, એ આપણે ઇન્ટરનેટની મદદથી મેળવી શકીએ છીએ. પછી જે છે એ છે WHO વિશે તો બધા વાકેફ જ છો. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા. WHO તો આજે આ છેલ્લા 2 વર્ષથી ઘણા બધા આંકડા સેના આપી રહી છે. WHO છેલ્લા 1.5 વર્ષથી સેના આંકડા વારંવાર આપણને આપે છે, વિશ્વને આપે છે. સેના રીતે આપે છે? કયો મને એલો કોણ છે હોશિયાર? WHO એ છેલ્લા થોડાક સમયથી 1.5 વર્ષથી સરસ મજાના આંકડા બહાર પાડે છે, અમુક સંદેશાઓ આપે છે, અમુક મેસેજ આપે છે. શેના આપે છે કયો મને? કોવિડ વિશે? કોવિડ કોણ છે? શું છે? જવાબ આપી. નામ શું છે? કયા વર્ગના છો મને કયો? કયા વર્ગના? સરસ મજાનો જવાબ કોવિડ વિશે. કોવિડ, વેરી ગુડ. 12 COVID-19, બરાબર? કોરોના વાયરસ 2019 નો ત્યારથી કરીને હમણાં સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. જો નામ શું છે? વિશ્વ આરોગ્ય સંસ્થા, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા જે જુદા જુદા ડેટા બહાર પાડે છે, આંકડા બહાર પાડે છે, એ પણ આપણે સર્ચ કરી શકીએ છીએ ઇન્ટરનેટની મદદથી. પછી જો આ ખાસ સંસ્થાઓ છે, તમારે પૂરા નામ યાદ રાખવાના. હું બોલું છું, તમે લખતા હો. UNO વિશે પણ તમે જાણો છો બધા, બરાબર? હલો, કોણ કહેશે? UNO યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, બરાબર? શું છે? UNO યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે કે નહીં? તો એને એ જે પણ ડેટા આપે છે, UN કહેતા હતા, પેલે શોર્ટ નેમ હતો UN. હા બોલો રિયા, હાથ ઊંચો કર્યો છે, બોલો. ઓકે. પછી છે CMIE. તો આ શું છે? તો સેન્ટર ફોર મોનિટરિંગ. પછી શું આવે? આઈ નો શું આવશે? ઇન્ડિયન ઇકોનોમી. એટલે આપણા ભારતની આર્થિક બાબતો જે છે એને લગતા ડેટા જે છે CMIE નામની સંસ્થા છે. આ બધી સંસ્થાઓ છે, CSO, NSSO, યુનો, આ બધી સંસ્થાઓ છે. તો એ સંસ્થાઓ શું બહાર પાડે છે? એ સંસ્થાઓનું કામ શું છે? આંકડા બહાર પાડવાનું. શું? સંશોધિત થયેલા આંકડા બહાર પાડવાનું. અને એ આંકડા, સંશોધિત થયેલા આંકડા આપણે શેના મદદથી મેળવી શકીએ છીએ? ઇન્ટરનેટની મદદથી મેળવી શકીએ છીએ. પછી સંસ્થા છે ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આ બધા પૂરા નામ છે, ચોપડીના છેલ્લા પાને શોર્ટ નેમ ના પૂરા નામ લીધેલા હશે જ્યારે તમારી સામે ચોપડી આવશે ત્યારે, બરાબર? ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. નોટ કરી લેજો. એટલે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, ગુજરાતીમાં કહેવાય આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન. એ પણ શ્રમિકોને લગતા, મજૂરોને લગતા આંકડા આપે છે. પછી છે IMF. તો એનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, બરાબર? આંતરરાષ્ટ્રીય ભંડોળ છે. આંતરરાષ્ટ્રીય ભંડોળ, વિશ્વના બધા દેશો ભેગા મળીને એક ભંડોળ ઉભો કરે છે. તો એ ભંડોળને લગતા ડેટા જે ફાળો આપ્યો, એ બધું જે છે સંસ્થા જે છે આપણને પ્રોવાઈડ
મદદથી આપણે મેળવી શકીએ. આ સિવાય છે વિશ્વ બેંક, IBRD. વિશ્વ બેંક નો બીજો શોર્ટ નેમ શું છે? IBRD. યાદ કરવું હોય તો કરી લેજો. વિશ્વ બેંક જે છે, વિશ્વ બેંક IBRD, બરાબર, એને એમ પણ કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ, બરાબર. તો આ બધી જે સંસ્થાઓ જે છે આપણે જોઈ, એ બધી સંસ્થાઓનું કામ ડેટા બહાર પાડવાનું છે, સંશોધિત થયેલા ડેટા જે છે બહાર પાડે છે, અને આપણે ઇન્ટરનેટની મદદથી આ બધા ડેટા જે છે તરત જ મેળવી શકીએ છીએ. તો અહીં આપણો આજનો આ મુદ્દો ઇન્ટરનેટ ટેકનોલોજી, એ મુદ્દો આપણે અહીં પૂરો કરીએ છીએ. ફરી મુદ્દાઓ રિપીટ કરીએ તો પહેલું જ, ઇન્ટરનેટનો ઉપયોગ જે છે અર્થશાસ્ત્રમાં ટ્યુટોરિયલ જેવું છે. ટ્યુશન ક્લાસીસમાં આપણે જેવી રીતે જાણકારી સરસ મજાની મળતી હોય, એવી જ રીતે ઇન્ટરનેટ આપણને ટ્યુટોરિયલ જેવું નોલેજ જે છે, જાણકારી આપણને આપે છે. બીજો, તાત્કાલિક શિક્ષણ આપણે જોતું હોય, કોઈ પણ વિષયને તાત્કાલિક જ્ઞાન આપણે જોતું હોય તો ઇન્ટરનેટથી ફટાક લઈને આપણે સર્ચ કરી શકીએ છીએ. જુદી જુદી એપ્લિકેશન છે, મેં તમને નામ લીધું કે જી શાલા છે, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની છે, તો પછી યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશનો જે છે, એમાં આપણે સરસ મજાનું શિક્ષણ મેળવી શકીએ, હોમ લર્નિંગ મેળવી શકીએ છીએ. પછી કોઈ પણ વાંચવા લાયક સામગ્રી હોય, કોઈ પણ અર્થશાસ્ત્રીના કે કોઈ પણ લેખકના કે કોઈ પણ મતલબ કવિના, મતલબ કોઈ પણ પ્રકારનું મટીરિયલ વાંચવા લાયક હોય, એ આપણે ઇન્ટરનેટમાં સર્ચ કરી શકીએ છીએ. વિવિધ માહિતી, જુદી જુદી માહિતી, અલગ અલગ માહિતી જોતી હોય, બરાબર, તો એ આપણે ઇન્ટરનેટની મદદથી મેળવી શકીએ છીએ. પછી અન્ય માહિતી મેળવવા, મતલબ કે ખૂબ વધારે જાણવું છે, ડિટેલમાં જાણવું છે, રેફરન્સ જોઈએ છે, તે રેફરન્સ પણ આપણે ઇન્ટરનેટની મદદથી મેળવી શકીએ છીએ. અને આંકડાકીય માહિતી, જુદી જુદી સંસ્થાઓ છે, NSO, બરાબર, CSO, IMF, યુનો, આ બધી સંસ્થાઓ જે છે, એ સંસ્થાઓ જે ડેટા બહાર પાડે છે, સંશોધિત થયેલા ડેટા જે છે એ બહાર પાડે છે, એ સંશોધિત થયેલા આંકડા આપણે મેળવી શકીએ છીએ. હવે સમજો કે ઇન્ટરનેટના અમુક ભય સ્થાનો પણ છે. અમુક ઇન્ટરનેટ વાપરવાનો ભય પણ અમુક રહેલો છે. કયો ભય? તો ઇન્ટરનેટમાં ઘણી વખત એવું છે કે માહિતી જે આપણે સર્ચ કરી છે કદાચ ખોટી હોય તો આપણે આપણો વિશ્વાસ તૂટી જાય છે. સર્ચ કરીએ છીએ ને માહિતી ખોટી કોઈક માહિતી અપલોડ કરી હોય તો આપણે ગેરમાર્ગે દોરાઈ જઈ શકીએ છીએ. પછી અમુક ફેક માહિતી પણ પ્રચાર કરતા હોય છે, તો એ ફેક માહિતી છે કે સાચી માહિતી છે, એ આપણી બુદ્ધિ ઉપર છે. ઘણી વખત આપણે માહિતી સર્ચ કરતા હોઈએ અને આપણને લાગે કે આ તો ખોટું છે, તો એ આપણે વિચારવાનું છે કે આ માહિતી ખરેખર સાચી છે કે ખોટી છે. પછી એ માહિતી સાચી છે કે ખોટી છે એ જાણવું હોય તો એ માહિતી કોણે આપી છે, આ ઇન્ટરનેટમાં જે મૂકેલી માહિતી જે છે એનો સ્ત્રોત શું છે અને સોર્સ કોણ છે, બરાબર, કોના દ્વારા સંશોધિત થયેલી છે, એ જાણતા આવડી જતું હોય, એનો સોર્સ પારખતા આવડી જતું હોય તો આપણે ગેરમાર્ગે દોરી શકાય નહીં તો ઘણા બધા ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરાઈ શકે છે. એટલે આ રીતના ઇન્ટરનેટના અમુક ભય સ્થાનો છે. અમુક આજે ઇન્ટરનેટમાં ઘણી બધી નકામી કહેવાય ને કે ખરાબ વસ્તુઓ પણ અપલોડ થતી હોય છે, જે ઘણા બધાને ગેરમાર્ગે દોરી જતા હોય છે. તો આપણે ઇન્ટરનેટ વાપરતા પહેલા અમુક બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ માહિતી આપણા માટે કેટલી ઉપયોગી છે, આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે, તે આપણે જોવાનું છે. તો અહીં આપણે આજનો તાસ જે છે પૂરો કરીએ છીએ અને મેઇન સ્ક્રીન ઉપર આવી જઈએ છીએ. તો હવે તમે મેઇન સ્ક્રીન ઉપર આવી ગયા છો અને આઈ હોપ કે આ મુદ્દો તમને બરોબર